આજે હું તમને મળાવું છું આ એક ફાઇટર બેબી જોડે. હવે આ બેબી પાછળ એવી હિસ્ટ્રી છે કે એના પેરેન્ટ્સને મેરેજને 5 વર્ષ થઈ ગયા હતા. હવે એ લોકો 3 વર્ષથી મહારાષ્ટ્રમાં કશે મેડિસિન લેતા હતા, એમ છતાં એમને રિઝલ્ટ ના મળ્યું. હવે એમને આપણું નામ કઈ રિલેટિવ પાસેથી સાંભળેલું. હવે એ લોકો કન્સલ્ટેશન માટે આવેલા. હવે સૌથી પહેલાં તો મેઇન ડિફિકલ્ટી એવી હતી કે ઓવ્યુલેશન સ્ટડી માટે રોજ ઓલ્ટરનેટ ડે એમને કન્સલ્ટેશન માટે આવવું પડે એવું હતું. તો બી એ લોકો રોજે કન્સલ્ટેશન માટે ઓલ્ટરનેટ ડે બોમ્બેથી સુરત ટ્રેનમાં બેસીને આવતા હતા. હવે ફાઇનલી અમને 3 મહિના પછી પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. આ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન પણ એને 1-2 વખત સ્પોટિંગ અને બ્લીડિંગની બી હિસ્ટ્રી થઈ. એમ છતાં આ બેબીએ ફાઇટ કરી અને 7મા મહિના અરાઉન્ડ એનું પાણી બી વધારે પડતું ઓછું થઈ ગયેલું હતું. અને એમ છતાં પણ એમના મધરે હિંમત ના હારી અને છેલ્લે 38 વીક્સે અમને આ હેલ્ધી બેબી મળ્યું, જેનું વજન છે 3 kg અને એકદમ નોર્મલી ડિલિવર થયું.